માં મમ્મી આપણી સવાર થઈ ગઈ છે. આપણે અહીંયા સવારના પહોંચીએ વડોદરા પોર ને વડોદરાની વચમાં છીએ ભાઈ. ભાઈ પોર લંગીને વડોદરા 12-13 કિલોમીટર છે. ત્યાં ટ્રાફિક છે બહુ. ભાઈ ટ્રાફિકનું કારણ કાંઈ નહીં, એક આંકડો ભૂલ્યો છે. 3 ગાડી આવતી હોય ને અહીંયા 2 ગાડીનો સમાવેશ થાય એટલે ભાઈ આંકડો ભૂલ્યો આવે એટલે ટ્રાફિક જામ થઈ જાય છે. બીજો કાંઈ નહીં, મોટા મોટા ખાડા છે. ભાઈ વડોદરા આવી ગયો, વડોદરા. ભાઈ વડોદરા 7 કિલોમીટર, રાજપીપળા 90 કિલોમીટર, અમદાવાદ 122 કિલોમીટર. ચડી ગયા છીએ. જાય છે આણંદવાળો રસ્તો. આ સાવલી ચોકડી કહેવાય. તો ભાઈ વડોદરા એક્સપ્રેસનો ટોલ પ્લાઝા આવી ગયો છે. વડોદરા એક્સપ્રેસ. ભાઈ તો મહેમાનને ચાય પીવા ઉભા રહ્યા છીએ. મહેમાન ચાય પીશો ને? હા, ચાય પીએ. વડોદરા એક્સપ્રેસ. નીચે જવું પડે. તો ભાઈ મુંબઈ દિલ્હી વાળો રસ્તાનો બોર્ડ આવી ગયો છે. એક્સપ્રેસ હાઈવે માટે વડોદરાથી અમદાવાદ. તો આપણે ફાઇનલી અમદાવાદ રિંગ રોડ ઉપર પહોંચી આવ્યા છીએ. અમદાવાદ રિંગ રોડ. મહેમાનને દેશું બાય બાય. ચલો બાય બાય બધાને મિત્રોને. ફરી મળશું નવી જર્ની, નવી ટ્રીપમાં. મહેમાન મજા આવી? અરે મોજ મોજ આવી ગઈ મામા. ભાઈ મહેમાનને આપીએ વિદાય. ચાલો મળીએ એક નવી જર્નીમાં. મહેમાન મજા આવી ગઈ? અરે મજા આવી ગઈ. કેવો ટાયર ફાટ્યો એટલે હા, એ આવી બધી તકલીફો રહે તો જ મજા આવે. ખબર પડે ને ગાડીમાં ક્યાં બેસી આવો બેસી જાઓ. એક વસ્તુ તો છે ખરેખર બહુ અઘરી વસ્તુ છે તમને અનુભવ થયો ને? એસટીમાં જાઓ ને આનામાં જાઓ. પણ ડ્રાઈવર ભાઈ મોટી ગાડીના હોય એમને રિસ્પેક્ટ કરો, જેમ તેમ વર્તન ન કરો. બરાબર? કારણ કે મેં જે આ 10 દિવસની અંદર અનુભવ કર્યો છે ને એ ખરેખર હું તો કહું છું તમે બધા ડ્રાઈવર ભાઈની રિસ્પેક્ટ કરો. કેવી જર્ની રહી? હા, બહુ મજા આવી ગઈ. ચા પી લઈએ પછી હવે ક્યારે મળશું આપણે. નેક્સ્ટ મળશું કાશ્મીરની ટ્રીપમાં. કાશ્મીર આલો છે ને કાશ્મીર. હવે આ ટ્રીપ મારીને આપણે કાશ્મીર જવાના છીએ. કાશ્મીર આવવાનું છે. ભાઈ રસ્તાની તો હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. શું કરીએ, રસ્તો એવો થઈ ગયો છે આપણે ગાડી આખડવાનું મન નથી થતું ભાઈ. 2-2 ફૂટના ખાડા હોય. અમદાવાદ પહોંચ્યા છીએ. અમદાવાદ હાથીજળ સર્કલ પાર કરીને રેલવેવાળો ખુલ્યો ભાઈ. બહુ ખાડા થઈ ગયા છે. તો ભાઈ આપણા સબસ્ક્રાઈબર ભાઈ ને ભાઈની ચેનલ છે. આપણે કીધું ટ્રક બ્લોગ એટલે આપણે કીધું ચા પીતા જા મામુ. એ કે કેમ છો બધા? મજામાં? આપણે એકલા રહી રહ્યા હવે. મહેમાન ઉતરી ગયા. મહેમાન જતા રહ્યા એમ? તો ભાઈ આપણે સનાતન સર્કલે પહોંચ્યા. ટોલ નાકે પહોંચી આવી છે. સનાતન ટોલ પ્લાઝા. ભાઈ આગળથી આવશે આપણે કચ્છ બાજુ માળિયા હાઈવે. ખાલી સાઈડ મારશો એટલે માળિયા હાઈવે.
ખાલી સાઈડ લઈ લેશો સીધો જાય છે ગાંધીનગર. આપણે ખાલી સાઈડ માર લેશો પુલિયાથી નીચેથી ખાલી સાઈડ માળી હાઈવે આવી જશે ભાઈ. ભાઈ ખાડા પુરાવો ખાડા. ટોલ નાકા ઉપર આપણે 4 ફેરા જઈએ 4 ફેરા લઈ લે, પણ આ 1 ફેરા ખાડો નથી પૂરતા. આપણે દિવસમાં 4 ચક્કર લગાવીએ તો કહે છે 4 ફેરા ટોલ નાકું આપવું પડશે. અને અત્યારે વિચાર કરો 2 ફૂટના ખાડા છે, કોઈ ખાડા પૂરતો જ નથી ભાઈ. આપણે રૂપિયા રાખશે ક્યાં ભાઈ? તો ભાઈ સાણંદ હાઈવે આવી ગયો. વિરમગામ વાળો ભાઈ, વિરમગામ હળવદ ધાંગધ્રા ખાલી સાઈડ મારશું ભાઈ. તો આપણે સચાણા કને પહોંચ્યા. સચાણા ટ્રેન જાય છે જો ભાઈ, માલ લોડ કરીને. તો ભાઈ વિરમગામ પાર કરીને જો ગાડી પડી છે. ટેલર છે ટેલર. આવ ઊંચા વળી ગયા છે. વિરમગામ પાર કરી આસલપુર ચોકડીને રેલવે ફાટકથી પહેલાં. ભાઈ આપણે રાતે પોર પાસે ભોળ ને વડોદરાની વચમાં આપણા ટાયર પર ઉડી ગયો હતો. અત્યારે પહોંચ્યા છીએ ધાંગધ્રા. જ્યોતિ હોટલે નાહી ધોઈ ફ્રેશ થઈને સારી જોડીનો ટાયર ઉડી ગયો. શું કરીએ, કેસિંગ સારી હતી. આપણી કિસ્મત માઠા. એક વરસાદ ચાલુ ને બીજો ટાયર પાછળના રેંકડામાંથી ઉડી ગયો હતો એટલે હેરાન થઈ ગયા ભાઈ. તો ભાઈ આપણે જ્યોતિએથી નાહી ધોઈ ફ્રેશ થઈને આવી નીકળીએ. રાતે શું વરસાદ બહુ હતી વડોદરા પાસે, એક ટાયર ઉડી ગયો હતો એટલે આપણે હેરાન થઈ ગયા ભાઈ. એક વરસાદ ને મહેમાન, તમને ખબર છે કે ભાઈ એને કાંઈ આવડે નહીં. ડ્રાઈવર કે ખલાસી હોય તો એને બધું આવડે, એને કાંઈ આવડે નહીં. જેક લગાવ્યો, ટાયર બદલી કરી. તો ભાઈ હાલો આપણે હાલી આગળ. હવે રાતે ક્યાંક હોઈ રહીએ, કરીએ આરામ. 2 રાતના ઉજાગરા છે ભાઈ. આપણે નાહી ધોઈ નીકળી ગયા જ્યોતિ હોટલેથી કમ્પ્લેટ થઈને. હવે સામખેરી બામખેરી હોઈ રહીએ. સવારના ગાંધીધામ જશું ભાઈ. તો ભાઈ ધાંગધ્રા પાર કરીને ચૂલી ટોલ નાકા ઉપર પહોંચી આવ્યા છે. ચૂલી સબસ્ક્રાઈબર ભાઈ ભેગા થયા કે મામુ ચા પીયો હોય. શું કહો? મોજ છે ને ભાઈ? હોટલે ચા પી લઈએ ભાઈ. આપણે માળિયા પહોંચી આવ્યા છીએ. માળિયા ભાઈ સુરત બારી આવી ગયો છે. કેવો મસ્તીનો વ્યૂ આવે છે. પાણી પાણી પડ્યો છે ભાઈ બધી જગ્યાએ. જ્યાં નજર કરો ત્યાં. ભાઈ તો આપણે જામુધામ બેઠા છીએ જમવા. ભાઈ તો આપણા સબસ્ક્રાઈબર ભાઈ ભેગા થયા છે. શું કહો છો ભાઈ? મજા છે મામા, તમે સંભળાવો. અમે શું સંભળાય, અમે થાકા પાકા જઈએ. હવે હોઈ રહીએ, બીજું શું કરીએ. આ તમારી યાદ આવી, હું કીધું હાલો તઈ ફોન કરીએ, 5-10 મિનિટ આરામ બેસીએ, વાતું કરીએ. હું કીધું 100% યાર યાદ કર્યા તે બદલ. યાદ કરવો પડે, શું કરીએ. 100% કાંઈ નથી હાલવાનું ભેગું. 100% ની વાત છે મામા. ગમે એટલા રૂપિયા હશે અહીંયા જ પડ્યા હશે બધા. ઘણા સમયથી અમારે તમારી મુલાકાત લેવી છે સમજ્યા, પણ આજે લઈ લીધી મુલાકાત. દિવસોમાં પસાર થઈ ગયા એ વસ્તુમાં. ના ના થઈ જાય ભાઈ. આપણે કાંઈ એવું નથી, ગમે ત્યાં કોઈ ભાઈ મળે એટલે આપણે રોકાઈ જ જઈએ. રોકાઈ જાય 100%.